એ તમે જોજો, આમ પણ જોજો કે જ્યારે ઘરમાં 4 સભ્ય રહેતા હોય અને માં રિસાય ને ત્યારે દીકરો જ મનાવે. તમે નોટ કરજો પોઈન્ટ. હાલ ને માં હવે ખાઈ લે ને, માં હાલ તરત ખાઈ લે. અને પિતા પપ્પા રિસાય ત્યારે આપણે પપ્પા રાખો ને, ત્યારે દીકરી પપ્પા હાલો ને હવે. હે કેમ કે આત્મજ અને આત્મજા. દીકરો છે એ આત્મજ છે ને દીકરી છે ને આત્મજા છે. દીકરો છે એ માનું હૃદય છે અને દીકરી છે ને પિતાનું હૃદય છે. એના ધબકારા છે. એટલે તો મેં કીધું કે શીરો બનાવે એ શીરાનો તમને ફોટો મોકલે અને તમારે એને એવી અનુભૂતિ કરાવવી પડે કે બેટા મેં આ શીરો ચાખી લીધો અને સરસ મજાનો બન્યો છે, તે પહેલી વખત બનાવ્યો છે. પાછું એમાં કાજુ, બદામ, કિશમિશ. પછી વાત શું આવે કે તમે ઘરે આવશો ત્યારે હું પાછો બનાવીશ અને ત્યારે તમારે ચાખવો પડશે. એ દીકરી એટલે આત્મવય જાય તે પુત્ર. દીકરો છે એ માનું હૃદય છે અને દીકરી છે ને એ પિતાનું.